નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરી રહ્યો છું. મિત્રો, વિડીયોની સાથે રહેજો, શેર કરજો, લાઈક કરજો. આજનો સમય કંઈક એવો છે કે ભાગદોડ વાળી જિંદગી આપણે વધારે જીવીએ છીએ. બધા કામ ઉતાવળથી કરીએ છીએ અને ઘણી વખત આપણે આપણા આંતરિક કાર્યો, શારીરિક કાર્યો એનાથી વિમુખ થઈ જઈએ છીએ, જે કુદરતે બરોબર ગોઠવીને માનવ જીવનની અંદર આપેલા છે. હવે જ્યારે રહી વાત રોગોની, તો રોગ કઈ રીતે ઉત્પન્ન થાય છે મિત્રો? એના ઘણી વખત આંતરિક કારણો પણ હોય છે. શરીરગત કારણો તો હોય છે, બાહ્ય કારણો પણ હોય છે, અને રોગોત્પાદક જીવાણુઓ એનું પણ કારણ હોય છે. પરંતુ આજના સમયની અંદર આ હું જે કહી રહ્યો છું એ બાબત કંઈક એવી છે કે જે બધા જ એની વારંવાર ભૂલ કરે છે. તો આયુર્વેદની અંદર એક સરસ મજાનું સૂત્ર છે કે વેગાંત ન ધારીએ તિમાન. એટલે બુદ્ધિમાન માણસોએ, બુદ્ધિમાન પુરુષોએ ક્યારેય વેગને ધારણ ન કરવા જોઈએ. એનું કારણ છે કે વેગો છે એ કુદરતી આવેગ છે, અને 13 પ્રકારના આયુર્વેદની અંદર વેગ જે કીધા છે એને ક્યારેય ધારણ ન કરવા. ધારણ ન કરવા એટલે એ જેવો વેગ આવે એનો ઉપયોગ કરી નાખવો જોઈએ, અથવા તો એને અટકાવવાથી કુદરતી રીતે આપણને બહુ તકલીફ થાય છે. તો એ આ પ્રકારના જે વેગ છે એમાંના મહત્તમ વેગ એ આપણા શરીર સાથે જોડાયેલા છે. એમાં તો આપણે જોઈએ તો ક્યારેય છીંકને રોકવી ન જોઈએ, ક્યારેય બગાસું એને અટકાવવું ન જોઈએ, ક્યારે જ્યારે આપણને મૂત્ર પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થાય ત્યારે એને ક્યારેય અટકાવવી ન જોઈએ, અથવા તો એમાં ડીલે ન કરવું જોઈએ, મોડું ન કરવું જોઈએ. એવી જ રીતે મળત્યાગનો પણ સમય હોય છે, અને એ સમય જો બરોબર સાચવો તો નિરોગી રહી શકાય છે. પરંતુ આ વેગને જો અટકાવો તો ગંભીર પ્રકારના રોગો પણ થઈ શકે છે. વાછૂટ, મળત્યાગ, આંસુ, છીંક, બગાસું અને જે કંઈ આપણને આવેગ આવે છે એ આવેગ આ બધા આંતરિક છે, કુદરતી સાથે જોડાયેલા છે, શરીર સાથે જોડાયેલા છે, માટે એને ક્યારે ધારણ ન કરવા જોઈએ. હવે આમાં કઈ રીતે રોગ થાય છે? દાખલા તરીકે બગાસાને આપણે અટકાવીએ તો આપણને તંદ્રાવસ્થા આવે છે, મગજની અંદર બેચેની રહે છે, અને ઊંઘ છે એ આવતી નથી, અને એના માટે આપણે દવા લેવી પડે છે, અને એ દવાઓ ક્યારેક આપણને હેરાન કરી નાખે છે. એવી જ રીતે વાછૂટનું છે કે જ્યારે ગેસ બરોબર બહાર નથી નીકળતો તો આપણે એને અટકાવતા હોઈએ ત્યારે એમાંથી મોટા રોગો ઉત્પન્ન થાય છે, અને એ રોગ છે ઇન્ડાઇજેશન છે, આફરો છે, કે પછી કબજિયાત છે, કે પેટના વિવિધ પ્રકારના રોગો એની અંદરથી જ ઉત્પન્ન થાય છે. અને ત્યાર પછી મળત્યાગની વાત છે, તો મળત્યાગ જ્યારે બરોબર ઈચ્છા થાય અને ત્યારે કોઈ કારણસર આપણે એને અટકાવી દઈએ અને વારંવાર એ પ્રવૃત્તિ કરતા રહીએ તો વિશેષ રોગ થાય છે. કારણ કે જ્યારે મળત્યાગ કરતી વખતે મળનો સંપૂર્ણ ખુલાસો ન થાય ત્યાં સુધી આપણને નિરોગીતા જળવાતી નથી, શરીરમાં ઉત્સાહ આવતો નથી, સ્ફૂર્તિ થતી નથી, અને ઉલટાનું મગજ ભારે રહેશે, બેચેની રહેશે. વારંવાર આપણને ઈચ્છા થાય છે કે આપણે હજી કબજિયાતથી પીડિત છીએ. તો મિત્રો, આ ઘણા બધા આવા આવેગ છે કે જે આવેગને આપણે અટકાવીએ તો વિશેષ પ્રમાણની અંદર રોગ થાય છે, અને રોગ થયા પછી આપણે જે કાંઈ દવા લઈએ છીએ એની ટેવ પડે છે. માટે મિત્રો, આ બધું જે છે એ સમજી વિચારી અને આપણે કુદરતી આવેગને ન રોકીએ, અને કુદરતી આવેગ આવે ત્યારે બરોબર એની સંપૂર્ણ સફાઈ કરી નાખીએ તો જ આપણું શરીર છે નિરોગી રહે. ઓમ શાંતિ, જય ધન્વંતરી.